નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેરની સુરક્ષા વ્યવસ્થામાં આજે એક નવું છોગું ઉમેરાયું છે. વડોદરા શહેર પોલીસના આધુનિકરણના ભાગરૂપે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવનિર્મિત નેત્રમ અને વિશ્વાસ 2.0 ક્લસ્ટર 4નું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ વડોદરાને ક્લસ્ટર 4ની ભેટ મળી છે. નવનિર્મિત નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી હવે શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ, ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોનું સીધું મોનિટરિંગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત હવે વડોદરા પોલીસ હાઈ ડેફિનિશન કેમેરા અને અત્યાધુનિક કંટ્રોલ રૂમ દ્વારા શહેરની સુરક્ષા વ્યવસ્થા પર 24 કલાક બાજ નજર રાખશે. વિશ્વાસ 2.0 અંતર્ગત લાવવામાં આવેલા આધુનિક કેમેરા માત્ર વિઝ્યુઅલ જ નહીં, પરંતુ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી શંકાસ્પદ ગતિવિધિઓને પકડવામાં પણ સક્ષમ છે. આમ ગુનાખોરી અટકાવવા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે આ નેત્રમ સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થશે. આ લોકાર્પણ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર મનીષા વકીલ, વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના વડોદરા શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 30.50 કરોડ રૂપિયાના કેમેરાઓનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આજે જે આ કેમેરાઓ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નવા કેમેરાઓ ઉમેરવામાં આવ્યા છે, આ કેમેરાઓ થકી આવનારા દિવસોમાં વડોદરાને વધારે સેફ બનાવવામાં, સુરક્ષિત બનાવવામાં આપણે લોકોને જરૂરથી ખૂબ મોટી સફળતા મળવાની છે. હાલમાં આ ફેઝની અંદર કુલ મળીને આજે જે વડોદરાથી આ લોકાર્પણ કરવામાં આવે છે, એ આખો પ્રોજેક્ટ જે છે એમાંનો ચોથા ફેઝનું આપણે આજે આ લોકાર્પણ કરી રહ્યા છે. ચોથા ભાગનું જે ભાગ વડોદરા અને સુરતમાં બેઉમાં લાગે છે, આ આખો જે પ્રોગ્રામ અને જે આ પ્રોજેક્ટ છે એ 51 નગરપાલિકા અને 79 આંતરરાજ્ય ચેકપોસ્ટમાં કુલ 12,000 થી વધુ નવા કેમેરાઓ ગુજરાતમાં લગાડવામાં આવી રહ્યા છે. એટલે 51 નગરપાલિકાઓમાં બી વડોદરા જેવી જ વ્યવસ્થાઓ મળે, જે આપણી આંતરરાજ્ય ચેકપોસ્ટો છે તેમાં બી આ હાઈ ટેકનોલોજી કેમેરાઓ લગાડવામાં આવી રહ્યા છે. આજે વડોદરા પોલીસ પાસે સ્માર્ટ સિટીના 1922 કેમેરા, વિશ્વાસ ફેઝ 2ના 657 કેમેરાઓ મળીને કેવલ વડોદરા શહેરમાં 2608 કેમેરાઓ લગાડવામાં આવ્યા છે. અને આ અભેદ નેટવર્ક દ્વારા આવનારા દિવસોમાં વધુ ઝડપથી આપણે ગુનાઓ ઉકેલવામાં સફળતા મળશે. આજે વડોદરા જોડે જોડે સુરત શહેરના 1336 કેમેરાઓનું બી લોકાર્પણ અહીંયાથી જ કરવામાં આવ્યું છે. આ તમામ કેમેરાઓ એક જ સ્થળથી મોનિટરિંગ થશે અને એ કેમેરાઓ જે પોલીસ સ્ટેશનમાં લાગતા હશે એ પોલીસ સ્ટેશનમાંથી બી મોનિટરિંગ થતા હશે. આજે ખાસ કરીને જે પ્રાઇવેટ કેમેરાઓ જે રોડ સાઈડ પર લાગેલા છે, કોઈ સોસાયટીના હોય, કોમર્શિયલ હોય કે પછી કોઈ બીજા પ્રાઇવેટ કેમેરાઓ લગાડેલા હોય, એવા 7,000 કેમેરાઓને બી આ નેટવર્કમાં જોડવામાં આવ્યા છે. એટલે 7,000 પ્લસ 2600, વડોદરા પાસે 9600 કેમેરાઓ, એટલે 9600 આંખ એ આપ સૌની સુરક્ષા માટે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમમાં જોડવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આ બધા જ કેમેરાઓને એઆઈ સિસ્ટમ જોડે જોડીને એઆઈ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમના માધ્યમથી ફેસ ડિટેક્શન હોય કે પછી નંબર પ્લેટ ડિટેક્શન હોય, ગુનેગારોને ડિટેક્ટ કરવાના હોય, તો એ બધા જ વિષયો આ એક જ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ટિગ્રેટેડ સિંગલ સિસ્ટમના માધ્યમથી ચલાવવામાં આવશે. ગુજરાતમાં વડોદરા શહેરમાં આ સર્વપ્રથમ પ્રયાસ આજે આગળ વધારવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટેકનોલોજી આધારિત નવી સુરક્ષા વ્યવસ્થાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપશે અને અકસ્માત કે ઇમરજન્સીના સમયે પોલીસની રિસ્પોન્સ ટીમ વધુ ઝડપથી ઘટના સ્થળે પહોંચી શકશે. સ્માર્ટ સિટી વડોદરા હવે સુરક્ષાની દ્રષ્ટિએ પણ સ્માર્ટ બની રહ્યું છે. આગામી દિવસોમાં નેટવર્કને વધુ વિસ્તારીને બાકીના વિસ્તારોને પણ સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.